જોઈને જ ખબર પડી જશે કે આજની રેસીપી સ્પેશિયલ બાળકો માટે છે। એકદમ ચીઝી સ્વીટ કોર્ન વ્હાઇટ સોસ પાસ્તા આજે આપણે બનાવીશું। તમે પાસ્તા તો બહુ જ બનાવ્યા છે અલગ અલગ રીતના, પણ આજે જે આપણે પાસ્તા બનાવીશું તેમાં જે વ્હાઇટ સોસ પાસ્તામાં દૂધની ગ્રેવી બનાવવામાં આવે છે તેવી નહીં, પણ લોટ વગરની કોઈ પણ જાતનો મેંદો કે પછી કોર્નફ્લોર કે લોટ વગર તમે જુઓ તેમ એકદમ ચીઝી ગ્રેવી બનાવીશું। જે તમે ન બનાવી હોય તો એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો, એકદમ હેલ્ધી પાસ્તા બનશે। તમે મારી રેસીપી વિડીયો જોતા હોય ને મારી રેસીપી ગમતી હોય ને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, ત્યાં આપેલું બેલ આઇકન જરૂરથી દબાવજો અને મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન જોજો। તો એકદમ ચીઝી સ્વીટ કોર્ન પાસ્તા બનાવવા માટે અહીં મેં 500 ગ્રામ જેટલી મકાઈ લીધી છે। નંગમાં જોઈએ તો 2 નંગ જે અને એકદમ જે કૂણી મકાઈ આવે છે તે લેવાની, અને આ કાચી મકાઈના જ આપણે આવી રીતે દાણા કાઢી લઈશું। બંને મકાઈમાંથી આપણે દાણા કાઢી લેવાના છે। જો તમારી પાસે કુમળી મકાઈ ન હોય તો તમે બાફેલા દાણા પણ લઈ શકો, અને બજારમાં જે ફ્રોઝન મકાઈ મળે છે તે પણ લઈ શકો। તો મેં બંને મકાઈના આવી રીતે બધા જ દાણા કાઢી લીધા છે। આ પાસ્તા સ્પેશિયલ સ્વીટ કોર્ન પાસ્તા છે, એટલે આમાં આપણે સ્વીટ કોર્ન એટલે કે મકાઈનું પ્રમાણ વધારે રાખીશું। તો તમે જુઓ તેમ મેં અંદાજે 1.5 કપ જેટલા દાણા કાઢ્યા છે, અને મકાઈ તમે જુઓ તેમ 2 નંગ જેટલી હતી। હવે આમાંથી આપણે અડધા વાટકા જેટલા દાણા જુદા લઈ લઈશું, અને બીજા દાણાને આપણે બોઇલ કરવાના છે। તો પછી 2 કપ જેટલું આપણે પેનમાં પાણી ગરમ કરવા માટે મૂકી દઈશું। દાણાને બોઇલ થતાં વાર લાગે છે, એટલે આપણે દાણાને લગભગ 10 થી 12 મિનિટ માટે બોઇલ કરીશું। સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અને જે દાણા આપણે 1 કપ જેટલા રાખ્યા છે તે એમાં એડ કરી દઈશું અને 10 થી 12 મિનિટ માટે બોઇલ કરીશું। દાણા બોઇલ થશે એટલે તેનો કલર ચેન્જ થઈ જશે, તમે જુઓ તેમ એકદમ પીળાશ જેવા થઈ ગયા છે। હવે આવી જારીથી આપણે તે દાણા પાણીમાંથી કાઢી લઈશું। દાણા બધા જ પાણીમાંથી નીકળી જાય એટલે હવે તે જ પાણીમાં આપણે કર્વ પાસ્તા આવે છે તે મેં અહીં લીધા છે। વજનમાં જોઈએ તો 150 ગ્રામ અને 1 કપના જેટલા લીધા છે। અહીં મેં રવાના જે પાસ્તા આવે છે તે લીધા છે। તમે ઘરમાં કે પછી રેગ્યુલર જે પાસ્તા યુઝ કરતા હોય તે લઈ શકો। 1 ચમચી જેટલું ઘી એડ કરીશું, એટલે પાસ્તા એકદમ સ્ટીકી ન થાય, એકદમ છૂટા છૂટા રહે। જ્યાં સુધી પાસ્તા બોઇલ થાય છે ત્યાં સુધીમાં આપણે ગ્રેવી માટે સોસ બનાવી લઈશું। તેમાં આપણે જે એક બાજુ જુદી અડધા વાટકા જેટલી મકાઈના દાણા રાખ્યા હતા તે મિક્સર ગ્રાઇન્ડરના ચટણી જારમાં એડ કરીશું। થોડા ચીઝના ટુકડા અને થોડા પનીરના ટુકડા તમે જુઓ તેમ એડ કરીશું। થોડું પાણી એડ કરીશું અને મિક્સર ગ્રાઇન્ડરમાં પલ્સ મોડ ઉપર કરીને 4 થી 5 વાર ફેરવીને એકદમ ગ્રેવી જેવી આપણે પેસ્ટ બનાવી લઈશું। આપણે આ સોસમાં તમે જુઓ તેમ કોઈ પણ દૂધ કે પછી લોટનો ઉપયોગ નથી કર્યો। આ ગ્રેવીમાંથી જ આપણે આ ચીઝી સ્વીટ કોર્ન પાસ્તા બનાવીશું। તો સરસ એવી સોસ તૈયાર થઈ ગઈ છે, અને ત્યાં સુધીમાં આપણા પાસ્તા પણ બોઇલ થઈ ગયા છે। પાસ્તા એકદમ સરસ એવા બોઇલ થઈને બફાઈ ગયા છે કે નહીં તે આવી રીતે ચપ્પુથી કે પછી હાથથી ચેક કરી લેવા। તો પાસ્તા સરસ એવા બફાઈ ગયા છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, અને આ પાસ્તાને પણ આપણે જારીમાં લઈને તેમાંથી બધું જ પાણી નિતારી લઈશું। હવે આપણે પાસ્તા બનાવવાનું ચાલુ કરીએ છીએ, તો ગમે તે જાડા તળિયાવાળું કે નોનસ્ટિક પેન લઈ લઈશું આપણે, અને તેમાં 2 મોટી ચમચી જેટલું આપણે ઘી ગરમ કરવા માટે મૂકીશું। તમે બટર પણ લઈ શકો કે પછી ઓલિવ ઓઇલમાં પણ બનાવી શકો, અને એક પણ વસ્તુ ન હોય તો તમે ઘરના રેગ્યુલર તેલમાં પણ બનાવી શકો। 1 ચમચી જેટલી આદુની પેસ્ટ, 2 ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું, અને બંનેને સરસ એવી ફ્રાય કરી લઈશું। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું, લો નહીં। આપણે આ પાસ્તા મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર જ બનાવીશું, અને આવી રીતે મિક્સ કરતા રહીને સરસ એવું લસણને આદુની પેસ્ટને ફ્રાય કરી લેશું। બંને સરસ એવું ફ્રાય થઈ જાય એટલે તેમાં અડધી વાટકી જેટલા ઝીણા સમારેલા કેપ્સિકમ અને અડધી વાટકી જેટલા ઝીણા સમારેલી ડુંગળી એડ કરીશું, અને સ્વાદ પ્રમાણે એમાં મીઠું એડ કરીશું। આપણે મકાઈના દાણા અને પાસ્તામાં મીઠું એડ કર્યું છે, એટલે અત્યારે આપણે ગ્રેવી પૂરતું જ મીઠું એડ કરવાનું છે। હવે બંનેને આપણે 1 થી 2 મિનિટ માટે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ફ્રાય કરીને એકદમ સોફ્ટ કરી લઈશું। બંને સરસ એવું સોફ્ટ થઈ ગયું છે, તમે જુઓ તેમ ડુંગળીનો કલર પણ બદલાઈને હલકો ગુલાબી થઈ ગયો છે। હવે જે આપણે
વ્હાઈટ સોસ બનાવીને રાખ્યો છે ગ્રેવી માટે તે તેમાં એડ કરી દઈશું અને બધી વસ્તુને બરાબર મિક્સ કરીને આ સોસને આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર આવી રીતે ચલાવતા રહીને અંદાજે 3 થી 4 મિનિટ માટે ચડવા દઈશું, જેથી તેનું ટેક્સચર એકદમ ચીઝી થઈ જાય. આપણે જે સોસ બનાવ્યો તેમાં ચીઝ અને પનીર બંને નાખ્યું હતું, એટલે એકદમ ફ્લફી એવી ગ્રેવી તૈયાર થશે. 3 થી 4 મિનિટ પછી તમે જુઓ તેમ સરસ એવી ગ્રેવી ચડી ગઈ ને થીક થઈ ગઈ છે. હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે 1 મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. 1 ચમચી જેટલો આપણે મેં અહીં પાસ્તા મસાલો આવે તે એડ કર્યો છે. તમે મિક્સ હબ કે પછી ઓરેગાનો પણ એડ કરીશું. 1 ચમચી જેટલો ટમેટો કેચઅપ અને અડધી ચમચી જેટલા મરી પાવડર એડ કરીશું. ટમેટો કેચઅપથી પાસ્તાનો ટેસ્ટ એકદમ ટેસ્ટી અને ખાટો મીઠો આવશે. બધું બરાબર મિક્સ કરી દઈશું. તમે જુઓ તેમ કલર પણ સરસ એવો થઈ ગયો છે ગ્રેવીનો. ગ્રેવી આપણી થોડી થીક છે, એટલે તેને આપણે થોડી એવી સોફ્ટ કરવા માટે અડધા ગ્લાસ જેટલું આપણે ગરમ પાણી એડ કરીશું. પાણી ગરમ લેવું, ઠંડુ નહીં. અને હવે આ પાણી અને ગ્રેવીની થિકનેસ એકદમ કમ્બાઈન કરીને જે પાસ્તાની ગ્રેવી આપણે નોર્મલી બનાવીએ છીએ તેવું ટેક્સચર કરી લઈશું અને 1 થી 2 મિનિટ માટે ઉકળવા દઈશું. તો તમે જુઓ તેમ સરસ એવી વ્હાઈટ સોસ પાસ્તાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે જે આપણે મકાઈના દાણા બોઇલ કરીને રાખ્યા છે તે એડ કરીશું અને જે પાસ્તા આપણે એક બાજુ મૂકી દીધા હતા તે પણ એડ કરી દઈશું અને બંને વસ્તુને હવે ગ્રેવીમાં આપણે ઉપર નીચે કરીને સરસ એવું મિક્સ કરી લઈશું. તો છે ને એકદમ ઇઝી રીત પાસ્તાની, જે આપણે બજારમાં મળે છે, હોટલ રેસ્ટોરન્ટમાં તમે ખાવા જાઓ છો તેવા જ એકદમ ચીઝી સ્વીટકોર્ન બાળકોના ફેવરિટ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. હવે બધું બરાબર સેટ કરીને ઉપરથી આપણે એક ચીઝ ક્યુબ ઉપરથી ખમણી લઈશું. આ ઓપ્શનલ છે, પણ પાસ્તાને એકદમ ચીઝી ટેસ્ટ આપવા માટે ઉપરથી થોડું આવી રીતે ચીઝ ખમણી લઈશું અને ઢાંકીને 2 મિનિટ માટે લો ગેસની ફ્લેમ ઉપર રહેવા દઈશું. એટલે ચીઝ સરસ એવું મેલ્ટ થઈ જશે પાસ્તા ઉપર અને જોવામાં પણ જે હોટલ રેસ્ટોરન્ટમાં પાસ્તા મળે છે તેવા લાગશે. તો તમે જુઓ તેમ એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય. બાળકોના ફેવરિટ પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે. ઉપરથી થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્પ્રિંકલ કરી લઈશું અને ગરમા ગરમ પાસ્તા સર્વ કરીશું. તો બાળકો માટે ઘરે જ આ રીતના પાસ્તા તમે ન ક્યારેય ટ્રાય કર્યા હોય તો આ સોસ સાથે જરૂરથી ટ્રાય કરજો. મારી રેસીપી ગમી હોય તો લાઈક ને શેર કરવું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમે કયા કયા પાસ્તા બનાવો છો તે. તો ચાલો આવતીકાલે આવી નવી યુનિક રેસીપી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.